નમસ્તે મિત્રો, પીટીસી અને બીએડ કોલેજના તાલીમાર્થીઓ માટે ખૂબ જ સરસ એવી ન્યૂઝ છે. તમને ખબર જ છે કે ડિસેમ્બર થી જાન્યુઆરીની વચ્ચે ટેટ ટાટની પરીક્ષા લેવાઈ રહી છે. તો તે માટે નવસારીની અંદર સેમિનાર યોજાઈ રહ્યો છે. તો ટેટ ટાટ માટેના માર્ગદર્શન મેળવવા માટે નવસારી, સુરત, વલસાડ તમામ મિત્રો હાજર રહેજો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરજો જેથી તેઓ પણ આ સેમિનારનો લાભ લઈ શકે. બરાબર, વધુ સમય નહીં બગાડતા આપણે જોઈએ કે આમ સેમિનારની માહિતી શું છે, કઈ જગ્યા પર છે, વગેરે વગેરે ડિટેલ. ઓકે, તમે જોયું હશે આ ન્યૂઝ કે ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધીની અંદર ટેટ ટાટની પરીક્ષા લેવાની છે. કુલ 4 પરીક્ષાઓ છે, એટલે ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2. બરાબર, 4 એક્ઝામ લેવાની છે. ટૂંક જ સમયમાં તમને જાહેરનામું મળી જશે અને તમે ફોર્મ પણ ભરી શકશો. ઓકે, ચાલો કઈ જગ્યા પર છે તો સરદાર પટેલ બીએડ કોલેજ છે, લીમડા ચોક, જલાલપોર, નવસારી. રેલવે સ્ટેશન પરથી ઉતરો તો તમે 10 જ મિનિટમાં ચાલતા એ સ્થળ પર તમે પહોંચી શકો છો. બરાબર, બીએડ કોલેજ જ રાખી છે જેથી કરીને કઈ ગડબડ ના થાય, તમે માર્ગ શોધવા માટે તમને કઈ તકલીફ નહીં પડે. બરાબર, અને તમે સરળતાથી જગ્યા પર પહોંચી શકશો. બરાબર, તો પણ કઈ પ્રોબ્લેમ હોય તો નંબર આપ્યો છે, એ નંબર પર ફોન કરીને તમે ડિટેલ મેળવી શકો છો. ચાલો આગળ છે 5 ઓક્ટોબર એટલે કે આ રવિવારના રોજ જ આ સેમિનાર યોજાઈ રહ્યો છે. સમય છે 11 થી 1 વાગ્યા સુધીનો. મિત્રો 11 વાગે તમારે હાજર રહેવાનું જ છે. ઓકે, લેટ નહીં કરતા, પ્લીઝ હાજર રહી જજો, તમને પણ ફાયદો રહેશે એટલો. ઓકે, ચાલો આગળની ચર્ચા કરીએ. તો માર્ગદર્શક તરીકે કોણ આવી રહ્યું છે તો પવનસિંહ ઠાકોર, પોતે 12 વર્ષનો સારો એવો અનુભવ ધરાવે છે. ઓકે, 2014, 15, 17, 19 બધી ટેટ ટાટની પરીક્ષાઓ પાસ કરી છે, એટલે તમે વિચારો કે કેટલો અનુભવ હશે આ સરને. બરાબર, અને તમને ખૂબ જ સારી એવી માહિતી મળશે. ઓકે, ચાલો આગળ છે અપેક્ષાબેન અરવિંદભાઈ તંદેલ, ટાટ 2 ટેટ સેકન્ડરી, ટાટ સેકન્ડરીની અંદર 152 ગુણ, ટેટ 2 ની અંદર 118 ગુણ મેળવ્યા છે. બરાબર, આ મિત્ર પણ આપણી સમક્ષ આવશે, પોતાનો કિંમતી સમય આપશે અને તેમના અનુભવ જણાવશે. ઓકે, ચાલો ત્યારબાદ શ્રી દિગંતભાઈ આપણી સાથે જોડાશે. ટાટ હાયર સેકન્ડરી ની અંદર 2023 માં 140 ગુણ મેળવ્યા છે મિત્રએ, અને તે પણ જોબ પર છે. ઓકે, તેઓ પણ પોતાનો અનુભવ આપણને આપશે અને કેવી રીતે પરીક્ષા પાસ કરવી, ટાઈમ ટેબલ કઈ રીતે આયોજન કરવું. ઓકે, કઈ રીતની પ્રિલિમ પરીક્ષા, મેઇન પરીક્ષા કઈ રીતે પાસ કરવી. બરાબર, આ રીતની બધી જ માહિતી તમને આ સેમિનારની અંદર મળી રહેશે. ઓકે, તો મિત્રો ખાસ ભૂલતા નહીં, દિવસ ચૂકતા નહીં, રવિવારે સરદાર પટેલ કોલેજની અંદર તમે હાજર રહેજો અને આ સેમિનાર અટેન્ડ કરજો. ઓકે, એક QR કોડ પણ તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો, તેનો સ્ક્રીનશોટ લઈને તમે આને સ્કેન કરશો એટલે તમે રજીસ્ટ્રેશન ગૂગલ ફોર્મ તમને મળશે. ઓકે, તો એ ગૂગલ ફોર્મ ની અંદર તમારી ડિટેલ આપીને રજીસ્ટ્રેશન ખાસ કરાવી દેજો. બરાબર, જેથી આયોજન સારી રીતે અને સારું એવું કરી શકીએ અને તમને ગ્રુપમાં એડ કરી શકીએ. બરાબર, ચાલો મિત્રો, તો સેમિનારમાં હાજર રહેજો અને પરીક્ષા બાબતની બધી તૈયારીની બાબતે આપણે માહિતી મેળવીશું સેમિનારની અંદર ટેટ ટાટની પરીક્ષા માટે. ઓકે, ચાલો, થેન્ક યુ.